કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવ થરાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત વાવ થરાદ જિલ્લા વહીવટીતંત્રએ તારીખ 8 જૂન થી 21 જૂન 2026 દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 14 દિવસીય આ અભિયાન અંતર્ગત મંત્રી ભરતમાલા માર્ગ, સિવિલ હોસ્પિટલ, પાવર ગ્રીડ પ્લાન્ટ અને નડાબેટ જેવા મુખ્ય પ્રકલ્પોની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરાશે। આ પ્રસંગ સરકારની સિદ્ધિઓને ઉજાગર કરતી 3 દિવસીય પ્રદર્શનીનું પણ ગાયત્રી વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે। એક નાનું મોટું કામ આપણે કરીશું એ પ્રકારનો સંકલ્પ દરેક ભારતીય નાગરિક લે તો નરેન્દ્રભાઈ જે ધારી રહ્યા છે 2047 નું ભારત, 2047 નું ભારત કદાચ અમારા જેવા કાકા જેવા કદાચ 47 માં નહીં હોઈએ, પણ આ જે જુવાનિયા છે, આ ભણતા બાળકો છે, એ બાળકોના જીવનમાં અનેક ઘણો બદલાવ અને વિકસિત ભારતના એ નાગરિકો ગણાય એનું વિઝન નરેન્દ્રભાઈ રાખી રહ્યા છે।